નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. ભાવનગરથી સતત 3 દિવસથી ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરી રહેલા યશપાલસિંહ ચૌહાણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. આજે શું શું બન્યું તે વિશે યશપાલસિંહ વાત કરશે. તેઓ કેટલા ખુલાસા કરશે તેમની સાથે સીધા જ આપણે ભાવનગરથી જોડાઈ રહ્યા છે. યશપાલસિંહ, તમે અત્યારે સર ટી હોસ્પિટલ જે છે તેના ટ્રોમા સેન્ટરની પાસે જ ઊભા છો. અહીં ત્યાં જે હોસ્પિટલમાં અત્યારે સારવાર થઈ રહી છે, સૌથી પહેલા તો આજે ત્યાંનો માહોલ શું છે એની થોડીક વાત કરો, પછી આપણે આગળ એક પછી એક વાત કરીએ. જી ચોક્કસથી કિરણભાઈ, આજે આ ઘટનાને ત્રીજો દિવસ છે, એટલે કે 18 તારીખે આ સમગ્ર ઘટના છે તે બહાર આવી હતી. તેને આજે ત્રીજો દિવસ છે, પરંતુ એક પછી એક દર્દીઓ છે તે હજુ પણ આવી રહ્યા છે સરટી હોસ્પિટલમાં. સરટી હોસ્પિટલ તો ઠીક છે, પરંતુ પ્રાઇવેટ જે હોસ્પિટલો છે શહેરની, ત્યાં પણ મોટી પ્રમાણમાં જે દર્દીઓ છે તે અત્યારે આવી રહ્યા છે. તેને લઈને ચિંતાજનક આ કિસ્સો છે તે બની રહ્યો છે. સવારે પણ 3 જે લોકો છે જેમના મૃત્યુ થયા હતા, તેમનો પીએમ જે રિપોર્ટ છે તે કરવા માટે તેમનું પીએમ કરવામાં આવ્યું હતું. ત્યાં પણ કરુણ દ્રશ્યો છે તે સર્જાયા હતા અને પરિવારનો એક જ માંગ છે કે કોઈ પણ રીતે આ દારૂ છે તે બંધ થવો જોઈએ. દારૂ બંધી તો માત્ર કાગળ ઉપર છે, પરંતુ ભાવનગરમાં ખુલ્લેઆમ દારૂ છે તે રોકટોકપણે વેચાઈ રહ્યો છે. તેનું ઉત્તમ ઉદાહરણ આ ભાવનગરમાં થયેલો લઠ્ઠાકાંડ છે. હા, પણ અત્યારે આ જે છે જેમને દાખલ કરવામાં આવ્યા છે, સારવાર થઈ રહી છે, એમને શું દવા તરીકે એમની સારવાર કેવી રીતે થઈ રહી છે એની કઈક માહિતી તમે મેળવી છે? હા, ચોક્કસથી મેં છે ને ડોક્ટરો સાથે પણ વાત કરી છે. ખાસ કરીને આની જે સારવાર કરવાની હોય છે, એટલે કે આમ મિથેનોલ જે આલ્કોહોલ છે તેની આડઅસર આ લોકોને થઈ છે. જે દારૂ જે બનાવવામાં આવ્યો હતો તેમાં મિથેનોલનું પ્રમાણ વધુ હોય તેવી અત્યારે શંકા હોય છે. જ્યારે મિથેનોલનું પ્રમાણ વધુ હોય છે ત્યારે એન્ટીડોટ તરીકે છે ફોમિપિઝોલ નામનું એક ઇન્જેક્શન આવતું હોય છે, તે આપવાનું હોય છે. અથવા તો પછી એન્ટીડોટ સેકન્ડ એન્ટીડોટ તરીકે ઇથેનોલ વાળો જે આલ્કોહોલ હોય છે તે આપવાનું હોય છે. દર્શકોને પણ જાણીને નવાઈ લાગશે કે દારૂનું મારણ છે તે દારૂ જ કરતું હોય છે, એટલે કે ઇથેનોલ વાળો જે આલ્કોહોલ છે તે ચડાવવામાં દર્દીને આવતો હોય છે. તેને લઈને તેની અસર ઓછી કરી શકાય. પરંતુ ગંભીર વાત તો હું તમને તે કહેવા જઈ રહ્યો છું કે આજે ત્રીજો દિવસ છે. આજે ઇથેનોલની જેમને અસર થઈ છે, ફોમિપિઝોલ નામનું જે ઇન્જેક્શન છે, જે 9,000 રૂપિયાની કિંમતનું એક ઇન્જેક્શન આવતું હોય છે. મને જે ડોક્ટરો છે, સૂત્રો મારા વિશ્વાસનીય ડોક્ટરો છે, તેની પાસે માહિતી મળી છે કે એક દર્દીને 5 થી 6 ઇન્જેક્શન આવા આપવા પડતા હોય છે. પરંતુ ગંભીર બેદરકારી કહી શકાય કે ભાવનગરની સરટી હોસ્પિટલમાં આ ફોમિપિઝોલ નામના ઇન્જેક્શન છે તે અવેલેબલ જ નહોતા. એટલે 2 દિવસ સુધી જે દર્દીઓની સારવાર છે તે એન્ટીડોટ તરીકે ઇથેનોલની વ્યવસ્થા છે આલ્કોહોલની, તે ભાવનગર પોલીસ દ્વારા જ કરી આપવામાં આવી હતી અને તેના દ્વારા સારવાર ચાલી રહી હતી. ભાવનગરના મેડિકલ જે સુપ્રિન્ટેન્ડન્ટ છે હોસ્પિટલના, કેરવી દેસાઈ, તેમની થોડા મિનિટો પહેલા મેં તેમનું ઇન્ટરવ્યુ કર્યું છે. તેમનું કેવું છે કે અમદાવાદ અને મુંબઈથી પૂરતો સ્ટોક છે તે અત્યારે આવી ગયો છે, પરંતુ કહી શકાય કે જે અવર્સ હોય છે, ગોલ્ડન અવર્સ હોય છે, ત્યારે જે લોકોને સારવાર મળવી જોઈએ તે નથી મળી રહી. તે ચોક્કસથી કહી શકાય, કારણ કે ભાવનગરમાં તો આ લઠ્ઠાકાંડ થયો છે. 2022માં પણ ભાવનગર રેન્જ હેઠળ આવતા બોટાદ જિલ્લાના બરવાળામાં લઠ્ઠાકાંડ થયો હતો. ત્યારે પણ તેવા આક્ષેપ લાગ્યા હતા કે આ ફોમિપિઝોલ નામના ઇન્જેક્શન છે તે અવેલેબલ જ નથી. આ ભાવનગર સરટી હોસ્પિટલમાં તો અનેક લાલિયાવાડીઓ ચાલી રહી છે. નવજીવન ન્યૂઝ છે તે અવારનવાર તેનું રિપોર્ટિંગ કરે છે. તાજેતરમાં જે રેગિંગની ઘટના ઘટી હતી, જે મારી પાછળ તમે જે સીધા દ્રશ્યો જોવો છો તે ટ્રોમા સેન્ટર છે. ટ્રોમા સેન્ટરની એટલી બદતર હાલત હતી. નવજીવન ન્યૂઝે તેના રિપોર્ટિંગ કર્યા બાદ રાજ્યના આરોગ્ય મંત્રી છે પ્રફુલ પાનસેરિયા, તેણે 5 જેટલા ડોક્ટરો છે તેમને અહીંથી હટાવી દીધા હતા. જી કિરણભાઈ. અને આ જે તમે કીધું કે આ ઇન્જેક્શન જે આપવામાં આવે છે એના માટે સૌથી પહેલા જ્યારે જે દર્દી આવતા હશે એમનો ટેસ્ટ કઈ થતો હશે, એટલે ટેસ્ટ થાય છે પછી એનું પ્રમાણ નક્કી થાય છે કે આટલી એમને દવા આપવી જોઈએ કાં તો આટલું ઇન્જેક્શન આપવું જોઈએ. એ શું મામલો છે? જી ચોક્કસથી મિથેનોલનો આજે ટેસ્ટ કરવો હોય તો મિથેનોલનો આપણે જે ટેસ્ટની વાત કરવામાં આવે તો મિથેનોલના ટેસ્ટ માટે કંટ્રોલ તરીકે છે તે મિથ હિમોગ્લોબિન ટેસ્ટ છે તે કરી શકાય છે. જે ભાવનગરમાં કોઈ પણ પેથોલોજીમાં જે ટેસ્ટ છે તે ઉપલબ્ધ નથી. સાથે જ જે ભાવનગરની સરટી હોસ્પિટલમાં છે તેમાં પણ કોઈ જગ્યા ટેસ્ટ છે તે ઉપલબ્ધ નથી. ઓકે,
અને બીજું કિરણભાઈ, હું તમને જણાવીશ, આ ડોક્ટરોની ભાષાની વાત છે, સામાન્ય નાગરિકોને છે તે ખબર ન પડે, પરંતુ જે અમારા સૂત્રોના જે ડોક્ટરો છે, નજીકના ભાવનગરના જાણીતા ડોક્ટરો છે, તેમની સાથે વાત કરીને મેં આ સંપૂર્ણ માહિતી લીધેલી છે કે મિથેનોલ છે તે વોલેન્ટાઇન કમ્પોનેન્ટ છે, જેથી તેની ટોક્સિસિટી લેવલ છે તે જીવંત જે દર્દી હોય છે તેમાં છે તે ક્યારેય કરી શકાય નહીં, અને માત્ર મેં કહ્યું તેમ એન્ટીડોટ તરીકે છે તે ફોમિપિઝોલ અથવા તો 10% ઇથોનોલ છે તે દર્દીને છે આપવો પડતો હોય છે. પણ અત્યારે જે દર્દીઓ ત્યાં છે, જે દાખલ છે, એમની સ્થિતિ શું છે? એટલે તમે એમ કહી શકો કે કેટલા ગંભીર રીતે એ લોકોની સારવાર થઈ રહી છે, કેટલા લોકો એકદમ ડેન્જર જોખમની બહાર છે, એવી કઈ માહિતી પૂરી પાડી છે કે નહીં? ચોક્કસથી દર કલાકે હું ભાવનગરની પ્રાઇવેટ હોસ્પિટલમાં દર્દીઓ દાખલ છે તેની ત્યાંથી પણ હું માહિતી લઈ રહ્યો છું. સર્ટી હોસ્પિટલમાં પણ અત્યારે મેં જાણ્યું છે 7 જેટલા દર્દીઓ અત્યારે અહીંયા દાખલ છે, તેમાંથી 2 ની સ્થિતિ અતિ ગંભીર હાલતમાં છે. સાથે જ સારા સમાચાર એ છે કે ભાવનગર સર્ટી હોસ્પિટલમાંથી આજે 7 દર્દીઓને રજા આપવામાં આવી છે. અન્ય ભાવનગરની જે પ્રાઇવેટ હોસ્પિટલો છે, 3 થી 4 હોસ્પિટલમાં અનેક દર્દીઓ હજી સારવાર હેઠળ છે. કહી શકાય કે હજુ 40 જેટલા અંદાજિત દર્દીઓ છે તે સારવાર છે તે લઈ રહ્યા છે. બીજું, હવે આપણે પોલીસ બેડાની વાત કરીએ. અત્યારે પોલીસ કેટલા એક્શન મોડમાં છે? એક સવાલ. બીજું કે ગાંધીનગરથી અત્યારે જે કઈ સંકલન થઈ રહ્યું હશે, સરકાર સંકલન કરી રહ્યો છે, કાં તો ગાંધીનગરની ડીજી ઓફિસથી જે કઈ સૂચનાઓ આવતી હશે, એ કેવી રીતે થઈ રહ્યું છે કામકાજ? પોલીસ શું કરી રહી છે આખા મામલામાં? ધરપકડો થઈ છે, રજૂ કરવામાં આવ્યા છે એમને, પણ બીજું શું શું થઈ રહ્યું છે જે તમે અત્યાર સુધી જોઈ રહ્યા છો આસપાસ? જે ચોક્કસથી છે, એટલે કે 18 તારીખે આ સમગ્ર કિસ્સો જ્યારથી બહાર આવ્યો છે ત્યારથી ભાવનગરના એસપી છે નિતેશ પાંડે ખૂબ કડક મિજાજના એસપી છે, તેમની ઉપર કોઈ શંકા ન કરી શકાય. છેલ્લા 3 દિવસથી તેઓ ઘરે નથી ગયા તેવું હું મારી નજરે જોઈ રહ્યો છું. સાથે જ પરંતુ તેમની ગંભીરતા એ કહી શકાય કે તેમનો સ્ટાફ છે, તેમનો જે એલસીબી છે, તેમનું એસઓજી છે, પેરોલ ફરલો છે, અનેક બ્રાન્ચો છે, તેમની ચોક્કસથી આમાં બેદરકારી કહી શકાય. વર્તેજ પોલીસ સ્ટેશનની બેદરકારી કહી શકાય. વર્તેજ જેની તાબામાં આવે છે, એટલે કે નાયબ પોલીસ અધિક્ષક છે, એએસપી છે ઘનશ્યામ ગૌતમ, તેમની પણ બેદરકારી કહી શકાય. કારણ કે વર્તેજમાં તેમની જે ઓફિસ આવેલી છે અથવા તો વર્તેજ પોલીસ સ્ટેશન છે ત્યાંથી માત્ર 1 થી 2 કિલોમીટરના અંતરે છે તે આ સમગ્ર ઘટના ઘટી હતી. વર્તેજ ગામમાં જે આંબલિયાવાડી શેરી છે ત્યાં મુખ્ય સૂત્રધાર છે ગૌતમ સોલંકી, તેના ઘરે આ ડુપ્લિકેટ દારૂ બનાવવામાં આવતો હતો, પરંતુ આટલો મોટો કાંડ થઈ જાય અને ભાવનગરનું આઈબી સહિતનું તંત્ર છે તે ઊંઘમાં રહી જાય તે માન્યામાં આવે તેવી વાત નહોતી. જ્યારે 18 તારીખે આ ઘટના ઘટી હતી, આ ઘટનાની હું થોડી આગળથી શરૂઆત કરવા માંગીશ. સૌ પ્રથમ પહેલો દર્દી છે તે 17 તારીખના રોજ છે તે ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં ચિત્રા મેડિકલ સેન્ટર નામનું એક હોસ્પિટલ આવેલું છે, ત્યાં 17 તારીખને સવારે એક નરેન્દ્ર યાદવ નામનો જે દર્દી છે તે આવે છે. ખૂબ જ ગંભીર હાલતમાં આ દર્દી છે તે ત્યાં આવ્યો હતો. તેને છે તે આંખે અંધારા આવી રહ્યા હતા, તેને બેભાન હાલતમાં તે દર્દી ત્યાં આવ્યો હતો. આ નરેન્દ્ર યાદવ એ જ વ્યક્તિ છે. નવજીવન ન્યૂઝ સતત તેના છે તે સમાચાર કરી રહ્યું હતું કે એક નરેન્દ્ર યાદવ નામના વ્યક્તિનું પ્રાઇવેટ હોસ્પિટલમાં મૃત્યુ થયું છે, તે તો તેનું શબ ક્યાં ગયું, પરંતુ તપાસના અંતે ખ્યાલ આવ્યો કે આ નરેન્દ્ર યાદવ છે ઉર્ફે ડોક્ટર તરીકે ઓળખાય છે, મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતેથી ડુપ્લિકેટ દારૂ બનાવવા માટે આ ગૌતમ સોલંકી છે તેને લઈ આવ્યો હતો. અને આ ડોક્ટર છે એટલે કે નરેન્દ્ર છે, જેને ઉર્ફે ડોક્ટર તરીકે ઓળખાય છે, તેને પોતે જ આ દારૂ પીધો હતો અને તે પોતે જ મોતને ભેટ્યો છે. સાથે જ તેની પછી આગળની હું જો વાત કરું તો તેની બ્રેન્ડેડ છે તે હાલતમાં ભાવનગરની પ્રાઇવેટ વેદ હોસ્પિટલ છે ત્યાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં તે બ્રેન્ડેડ હાલતમાં આવ્યો હતો, તે એટલે 18 તારીખે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ ભાવનગર પોલીસ છે તે સૌથી પહેલા ભાવનગર પોલીસ છે તે સૌથી પહેલા ભાગે છે તે કોઈ આંકડો છુપાવવા માંગતી હોય મોતનું તેવું કારણ છે તેવી શંકા થઈ રહી હતી. કારણ કે જો આ ડોક્ટરનું મોત થયું હતું આ નરેન્દ્ર નામના વ્યક્તિનું, તો તેનું છે તે ભાવનગરના જે પોલીસ અધિકારીઓ છે, નિલંબાગ પોલીસ સ્ટેશન નીચે આવતું આ હોસ્પિટલ હતું, તો તેનું છે તે પોસ્ટમોર્ટમ કરવું જોઈએ. કારણ કે શંકાસ્પદ મોત હોય તો તેનું ફોરેન્સિક પીએમ છે તે કરવામાં આવતું હોય છે, પરંતુ તેનું કોઈ ફોરેન્સિક પીએમ નહોતું કરવામાં આવ્યું. નિલંબાગ પોલીસ સ્ટેશનના એક મહિલા એએસઆઈ છે ઉષા ભીમાણી, તેઓ ત્યાં
ત્યાં પહોંચે છે અને ત્યાંથી તેઓ તેના સગાનો મોબાઈલમાં એક વિડીયો બનાવે છે. તેવો આક્ષેપ લાગી રહ્યો છે કે અમારે કોઈ પોસ્ટમોર્ટમ નથી કરવું અને આ ડેડ બોડી છે તે મધ્યપ્રદેશ ખાતે ભાવનગરની એક પ્રાઇવેટ છે એમ્બ્યુલન્સ મારફતે મોકલી દેવામાં આવી હતી. આ ઘટનાની જાણ નવજીવન ન્યૂઝ સુધી પહોંચી અને અમે સતત તેનું રિપોર્ટિંગ કર્યું. એક પણ અધિકારી તેની માટે બોલવા માટે તૈયાર નહોતા, પરંતુ જ્યારે આ સમગ્ર મામલો છે તે એસએમસી ના અધિકારી એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલના જે એસપી મયુરસિંહ ચાવડાને અત્યારે અહીંયા મૂકવામાં આવ્યા છે, તેઓ સતત અત્યારે તપાસ કરી રહ્યા છે. તે અધિકારીઓના ધ્યાનમાં આવ્યું હતું ને ભાવનગર પોલીસનો ઉધડો લેવામાં આવ્યો હતો કે કોને પૂછીને આ બોડી છે તે જવા દેવામાં આવ્યું છે. અંતે એક કલાકે તો એવું પણ સામે આવ્યું હતું માહિતી કે પોલીસ અધિકારીએ કહી દીધું હતું કે આ ડેડ બોડી છે તેને ત્યાંથી અહીંયા પાછું મંગાવવામાં આવે અને તેનું પેનલ પોસ્ટમોર્ટમ પીએમ કરવામાં આવે. જી કિરણભાઈ, એટલે અત્યારે જે તમે એમાં માહિતી તો આપી દીધી, પણ નરેન્દ્ર યાદવના કેસમાં હજુ કશું અપડેટ છે આને લઈને કે આટલી જ વિગત અત્યારે પોલીસ પાસે છે? ત્યાં કશું એમના અંતિમ સંસ્કાર થઈ ગયા છે, નથી થયા? એક્ઝેક્ટલી શું થયું છે ત્યાં? ચોક્કસથી અમારા સૂત્રો પાસે એવી વાત મળી રહી હતી. અહીંયા પોસ્ટમોર્ટમ પીએમ નહોતું કરવામાં આવ્યું, એનું પીએમ છે, પરંતુ મધ્યપ્રદેશ ખાતે ત્યાં કોઈ જગ્યાએ તેનું પીએમ કરવામાં આવ્યું છે તેવું અમારા સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે, પરંતુ કન્ફર્મ વિગત છે તે કોઈ આપી રહ્યા નથી. આ મામલો જ્યારે પ્રકાશમાં આવ્યો ને અમે મામલો છે તે બહાર ઉજાગર કર્યો ત્યારે ભાવનગરના એસપીએ ગઈકાલે ભાવનગરના વર્તેજ પોલીસ સ્ટેશનના જે 4 પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે, તેની સાથે એક ઓર્ડર છે તે ઉષા ભીમાણીનો પણ કરવામાં આવ્યો હતો અને આ માત્ર દોષનો ટોપલો આ એએસઆઈ છે મહિલા તેની ઉપર નાખી દેવામાં આવ્યો હતો કે તેણે ફરજમાં બેદરકારી દાખવી છે. પોસ્ટમોર્ટમ પીએમ છે તે નથી કરવામાં આવ્યું, ફોરેન્સિક પીએમ માટે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. પરંતુ હું સવાલ ઉઠાવી રહ્યો છું અને ચોક્કસથી પત્રકારને સવાલ થતો હોય તો અનેકને સવાલ થાય કે શું માત્ર નાના કર્મચારી છે તે નક્કી કરી શકે કે આ પેનલ પીએમ આનું નથી કરવું? શું કોઈ ઉચ્ચ અધિકારીઓનું આમાં હાથ નહીં હોય? તેને લઈને પણ એસએમસીએ છે તે તપાસ કરવી રહેશે. અમને તો એવું પણ મારા સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે ઉષા ભીમાણીને જ્યારે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારે ભાવનગર શહેરના એક ઉચ્ચ પોલીસ અધિકારી પાસે પહોંચ્યા હતા અને તેમણે છે તેમની સાથે ચર્ચાનો દોર ચાલુ કર્યો હતો કે મને આ વહીવટદારનો ફોન આવતો હતો, મને પેલા વહીવટદારનો ફોન આવતો હતો, માટે મેં આ કર્યું છે. પરંતુ નાના પોલીસ કર્મચારીઓ આમાંથી સબક લેવાની જરૂર હોય છે કે અધિકારીઓ તમને કોઈ પણ ખોટું કામ કરવાનું કહેતા હોય છે તો તે ક્યારેય ન કરવું જોઈએ, કારણ કે જ્યારે દોષનો ટોપલો ઢોળવામાં આવતો હોય છે ત્યારે ભોગ તો માત્ર નાનો કર્મચારી છે તે બનતો હોય છે. વર્તેજ પોલીસ સ્ટેશનના જે 4 કોન્સ્ટેબલ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, ડી સ્ટાફના 3, તેમજ એક ટાઉન બીટનો જે જમાદાર હતો તેને સસ્પેન્ડ. તેની ઉપર પણ સવાલ ઉઠ્યા હતા કે વર્તેજના પીઆઈ એસબી પઢેરિયા છે તેમની ઉપર કેમ પગલા લેવામાં નથી આવ્યા, તેમને ફરિયાદી બનાવી દેવામાં આવ્યા છે. ત્યારબાદ આજે સવારે તેમને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા ને ઇતિ ગંભીર વાત છે ભાવનગરના એલસીબી પીઆઈ છે મયુર ધ્વજસિંહ સરવૈયા, તેમનો પણ આ લઠ્ઠાકાંડમાં ભોગ લેવાયો છે ને મોડી સાંજે ડીજીપી મલિક દ્વારા તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હજુ તેવું પણ કિરણભાઈ કહેવાય રહ્યું છે કે મોડી રાત સુધીમાં મોટો સસ્પેન્શનનો ઓર્ડર છે તે નીકળી શકે છે. અનેક અધિકારીઓના તપેલા છે તે આ લઠ્ઠાકાંડમાં ચઢવાના છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તે પણ આનો ભોગ બનવા જઈ રહ્યા છે તેવું પણ અમારા નવજીવન ન્યૂઝના જે સૂત્રો છે તે કહી રહ્યા છે. બીજું કે આજે જે ધરપકડ થઈ છે જેમની, હવે એમને જ્યારે લઈ જવામાં આવ્યા કોર્ટમાં, હવે એમના પ્રત્યે ભાવનગરના લોકોનો રોષ છે, કારણ કે 50 થી વધુ લોકો, સમજો કે 9 લોકોના બિન સત્તાવાર રીતે મૃત્યુ, 7 એમાં સત્તાવાર ગણાઈએ છે, પણ 40 થી લોકો બીજા અત્યારે સારવાર લઈ રહ્યા છે. તો આ બધાના જે પરિવાર છે એમનો રોષ છે ત્યાં, એ રોષ દેખાઈ રહ્યો છે ભાવનગરના આવી જગ્યાઓ પર જ્યાં તમે ઉભા છો, કાં તો કોર્ટમાં કાં તો પોલીસ તરફ, એવો રોષ દેખાઈ રહ્યો છે લોકોનો? ચોક્કસથી રોષ દેખાઈ રહ્યો છે. જે 21 લોકો સામે વર્તેજ પોલીસ સ્ટેશનમાં નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમાંથી એક વ્યક્તિ મરણ ગયેલ છે, એટલે 20 લોકો હતા, તેમાંથી 13 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે અને 13 લોકોને આજે જ્યારે ભાવનગરની કોર્ટમાં છે તે એસએમસીના વડા મયુરસિંહ ચાવડા છે, સાથે જ પીઆઈ જેબલિયા છે, તેમજ પીઆઈ જાડેજા છે તે લઈને પહોંચ્યા હતા. ત્યારે મોટા ટોળા છે તે ઉમટ્યા હતા, તે પણ દ્રશ્યમાં દેખાડ્યું હતું. પોલીસને પણ પૂરતો અંદાજો હતો કે કોઈ અઘટિત ઘટના બની શકે છે, માટે મોટી સંખ્યામાં ત્યાં રોડ છે તે થોડી વાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો અને પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. સાથે જ રોષ તો એટલો વાપેલો છે કે ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશન છે, જે વકીલ મંડળ છે, તેમના પૂર્વ પ્રમુખ છે તે
તેમના દ્વારા ડાભી દ્વારા છે તે નિવેદન આપવામાં આવ્યું હતું કે એક પણ વકીલ છે, આ લોકો છે જે આરોપીઓ છે તેને કેસ છે તે નહીં લડે. અત્યારે જ્યાં સુધી તપાસ અત્યારે ચાલુ છે, જામીન તેમના મૂકવામાં આવશે ત્યાં સુધી અમે કોઈ કેસ નથી લડવાના, કારણ કે આવા આરોપીના અમારે પૈસા નથી જોતા. અમુક આમાં નિર્દોષ આરોપી પણ હશે, અમુક છે તે ખુદ આરોપી જ હશે, માટે તે તો ટ્રાયલ જ્યારે શરૂ થશે ત્યારે વકીલ તેનો કેસ લડી શકે છે. પરંતુ આજે એક પણ વકીલોએ જ્યારે ડાયસ ઉપરથી માનનીય જજ સાહેબે પૂછ્યું હતું કે તમારા વકીલ ક્યાં છે, ત્યારે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું આરોપી દ્વારા કે અમારા કોઈ વકીલ નથી. એટલે લીગલમાંથી એક સુવિધા ઊભી કરવામાં આવતી હોય છે કે આવા જ્યારે વકીલ કોઈ કેસ લડવાનો ઇનકાર કરે ત્યારે સરકાર પક્ષે લીગલમાંથી તેમને વકીલ છે તે ફાળવવામાં આવતો હોય છે. આમ કહી શકાય કે વકીલો પણ આ કેસ લડવાથી આજે અળગા રહ્યા હતા. બીજો એક કે ભાવનગરમાં છેલ્લા 7 મહિનામાં ઘણો બધો દારૂ પકડાયો છે. 2 મહિના પહેલા 15 લાખનો ડુપ્લિકેટ દારૂ પણ પકડાયો હતો. તો એ વખતે કોઈ ગંભીરતા એવી ન દાખવી પોલીસે, જેના કારણે પણ આ ઘટના બનીને આટલા લોકોના જીવ ગયા. એટલે ભાવનગરમાં આ જે મેં છેલ્લા ડેટા જોયા છે તો એમાં સમયાંતરે આવી રીતે દારૂ પકડાતો ગયો છે. તો પછી કેમ આટલી મોટી ઘટના બની, એ અંગે તમારું શું કેવું છે? ચોક્કસથી કિરણભાઈ, છેલ્લા 20 વર્ષથી હું આ રિપોર્ટિંગ કરી રહ્યો છું, ક્રાઇમ રિપોર્ટિંગ હું કરી રહ્યો છું. હું જ્યારથી હું આ ઘટનાને સમગ્ર જોઉં છું, ભાવનગરમાં નીતેશ પાંડે જ્યારથી ભાવનગરમાં આવ્યા છે, ખૂબ કડક મિજાજના એસપી કહેવાય છે. ભાવનગરમાં તમામ જગ્યાએ દારૂબંધી હોવાનું કહેવાય છે, તમામ જગ્યાએ બંધ કરાવવામાં પણ આવ્યો હતો. પ્રેશર એટલું તો પોલીસનું છે, પરંતુ મને એવું લાગી રહ્યું છે કે નીતેશ પાંડેના જે અધિકારીઓ છે તે તેમની આંખમાં ધૂળ નાખી રહ્યા છે. મોટા માત્રામાં જે અધિકારીઓ હોય છે તેની પાછળ ભાવનગરમાં ફરજ બજાવતા એક અધિકારી છે તે જે બેક રાઇડિંગ કરી રહ્યા છે. આ અધિકારી ઉપર અત્યારે સમગ્ર દોષનો ટોપલો ઢોળાઈ રહ્યો છે. લોકો કહી રહ્યા છે આ જ અધિકારી એટલે પોલીસ જે વિભાગ છે તેમાં નામ છે તે લેવાઈ રહ્યું છે કે આ અધિકારી છે તમામ પોલીસ સ્ટેશનમાં દારૂ વેચવાની, બીજા ધંધા કરવાની મંજૂરી છે તે આપી રહ્યા છે. પરંતુ એ અધિકારી એવી જગ્યાએ અત્યારે બેઠા છે કે ક્યારે પણ પગલા લેવાય તો તેના સુધી કોઈ પગલા છે તે ન લઈ શકાય. એટલે સાઈડ પોસ્ટિંગમાં બેઠેલા અધિકારી ઉપર અત્યારે સમગ્ર દોષનો ટોપલો ઢોળાય છે. તમે કહ્યું તેમ થોડા સમય પહેલા જ જે ભાવનગરનું મહુવા પંથક છે ત્યાં એક ડિહાઇડ્રેશનની કંપની હતી, તેમાં પણ આ રીતનો ડુપ્લિકેટ દારૂ આખો બનાવતી સમગ્ર ફેક્ટરી છે તે પકડી લેવામાં આવી હતી. ભાજપના એક નેતા છે તેની આ ફેક્ટરી માલિકીની હતી, તેમની પણ થોડા સમય પહેલા જ તેની ધરપકડ કરવામાં આવી હતી. રાજભા નામના વ્યક્તિ હતા, તેમને જેલ પણ 10 દિવસ ભોગવી હતી, ત્યારબાદ તેમને જામીન મળી ગયા હતા. પરંતુ ચોક્કસથી કહી શકાય ત્યારે મોટી માત્રામાં દારૂ પકડી લેવામાં આવ્યો હતો, એટલે કોઈ અઘટિત ઘટના નહોતી ઘટી. અત્યારે જે એસએમસીમાં પીઆઈ છે પૃથ્વીરાજ જેબલિયા, તેઓ ભાવનગરમાં પેરોલ ફરોલોમાં ફરજ બજાવતા હતા ત્યારે તેમના દ્વારા જ આ દારૂની આખી ફેક્ટરી છે તે પકડવામાં આવી હતી. ભાવનગર એસપી દ્વારા એટલી ઘોષ બોલાવવામાં આવી છે કે દારૂ ભાવનગરમાં ઘૂસવો અશક્ય હતો તેવી ચર્ચાઓ ચાલી રહી હતી, જેને લઈને પણ કહી શકાય કે સસ્તો દારૂ કેવી રીતે હવે ભાવનગરમાં જ બનાવી શકાય, બહારથી દારૂ ન લાવી શકાય. તો આ પ્રકારનું કૃત્ય છે તે કરવામાં આવ્યું હોય તેવું પણ અત્યારે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ખાસ કરીને ભાવનગરમાં કફ સિરપનું પણ વ્યસન ખૂબ જ અત્યારે મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. હું તમને કહીશ, નાના છોકરાઓ છે, છોકરીઓ છે તે આ રેવાડે ચડી ગયા છે. સાથે જ ભાવનગરમાં એસપી જયારે આવ્યા ત્યારે તેણે સૌ પ્રથમ આ કેસ છે તે હાથમાં લીધો હતો કે ભાવનગરમાં નશાકારક જે પદાર્થોનું બે રોકટોકપણે વેચાણ થઈ રહ્યું છે તેને બંધ કરવી મારી પ્રથમ પ્રાયોરિટી છે. અને ચોક્કસથી કહી શકાય કે કફ સિરપનો જે ધંધો ચાલી રહ્યો હતો તેને મહદઅંશે નષ્ટ નાબૂદ કરવામાં એસપી નીતેશ પાંડેનો ભાગ મહત્વનો રહ્યો છે. પરંતુ હું ચોક્કસથી એક વાત કહેવા માંગીશ કે આ ઘટનામાં છે તેમના પોલીસ અધિકારીઓ છે તેમને અંધારામાં રાખીને આ ધંધો છે આ પ્રકારનો કરતા રહેતા. એથી વિશેષ હું તમને કહેવા માંગુ તો હજી થોડા દિવસ પહેલા જ આપણે સમાચાર કર્યા હતા કે મહુવા ટાઉનના જે પીએસઆઈ હતા પીએમ પરમાર, તેનો એક ઓડિયો વાયરલ થયો હતો અને જે બુટલેગર હતો લાલા નામનો, તેની પાસેથી 5,000 રૂપિયાની માંગણી કરતા હતા. સાથે જ ઓડિયોમાં તો કહી રહ્યા હતા પીએમ પરમાર કે દરેક લોકોને પૈસા મળે છે તો મને શા માટે ન મળે. તો પીએમ પરમારને સસ્પેન્ડ તો કરવામાં આવ્યા, પરંતુ ભાવનગર એસપીએ ત્યારે કેમ સંજ્ઞાન ન લીધું કે આ દરેક લોકોમાં કોને પૈસા મળી રહ્યા છે? દેશી દારૂના. ત્યારે પણ જો આનું સંજ્ઞાન લીધું હોત તો આ પ્રકારનો ધંધો છે, લઠ્ઠાકાંડ છે તે ન થયો હોત. મહુવા હોય કે ભાવનગર હોય, સમગ્ર જગ્યાએ તમામ અધિકારીઓ છે તેઓ છે તે બે રોકટોકપણે આ પ્રકારની મંજૂરી કોના દ્વારા આપવામાં આવી છે તેને લઈને અનેક ચર્ચાઓ ચાલુ રહેતી હોય છે. એથી વિશેષ વાત કરું તો ભાવનગરના પશ્ચિમ વિસ્તારમાં ડી ડિવિઝન પોલીસ સ્ટેશન આવે છે. અમને અનેક ફરિયાદો મળી રહી છે કે ભાવનગર શહેરમાં સૌથી મોટો દેશી દારૂ હોય કે ઇંગ્લિશ દારૂ હોય તેનો ધંધો છે તે ડી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળમાં થઈ રહ્યો છે. તો
તો તેનું સંજ્ઞાન પણ હજી લેવાની જરૂર છે, કારણ કે મને 2 દિવસથી સતત ફોન આવી રહ્યા છે કે ડી ડિવિઝન પોલીસ સ્ટેશન નીચે આવતા વિસ્તારોમાં દેશી દારૂ હોય કે તમામ જે ઇંગ્લિશ દારૂ હોય તેનું બેરોકટોકપણે વેચાણ થઈ રહ્યું છે. જો આ માહિતી છે તે સાચી હોય તો ભાવનગર પોલીસે હજી સંજ્ઞાન લેવું પડશે, કારણ કે આજે સવારે જ નાના ખોખરા જે ગામ છે ત્યાં જનતા રેડ કરવામાં આવી હતી, ત્યાં દેશી દારૂ આજે પણ મળતો હતો. જે વર્તેજ પોલીસ સ્ટેશન તાબામાં આ ઘટના ઘટી છે તે તાબાનું જ આ નાના ખોખરા ગામ છે, ત્યાં પણ આજે જનતા રેડ કરીને હજુ દેશી દારૂ છે તે મળી રહ્યો હતો. આ ઘટના અનેક વસ્તુ કહી જાય છે કે શું બુટલેગરો છે તેમને ભાવનગર પોલીસનો કોઈ ડર જ નથી રહ્યો, કે પછી અત્યારે આક્ષેપો લાગી રહ્યા છે કે મંજૂરીથી દારૂ છે તે વેચાતો હોય છે માટે તેમને કોઈ બીક નથી હોતી. અને એક બીજી હું તમને વાત કરું તો આ જયારે મંજૂરી આપવામાં આવે છે ત્યારે એવા આક્ષેપો લાગે છે કે તેમની પાસેથી પૈસા લેવામાં આવતા હોય છે, પરંતુ બુટલેગર સાથે તેવું પણ સેટિંગ ગોઠવવામાં આવતું હોય છે કે અમને માગ્યા કેસ આપવાના. પોલીસને દારૂના રોજબરોજના કેસ છે તે દેખાડવા પડતા હોય છે કે આજે અમે તમે જે કહ્યું કે આ મહિનામાં આટલા લાખનો દારૂ પકડ્યો છે, તો તેમાં તેવી પણ ચર્ચાઓ ચાલતી હોય છે કે માગ્યા કેસ આપવા પડે છે. માગ્યા કેસ શું હોય છે તો કે હું સમજાવું, કારણ કે સામાન્ય પબ્લિકને આ ખબર નહીં પડે. જ્યારે કોઈ એક બુટલેગરને મંજૂરી આપી હોય છે તો એ બુટલેગર દ્વારા જ્યારે પોલીસ કહે કે અમને 5 બોટલનો કેસ આપો, 10 બોટલનો કેસ આપો, ત્યારે આ બુટલેગર જ સામે ચાલીને કોઈ એક વ્યક્તિ હોય છે તેની સાથે દારૂ તેનો પકડાવી દેતો હોય છે. આમ પોલીસની પણ ત્યારે વાહવાહી થતી હોય છે કે પોલીસે આટલા લાખનો દારૂ પકડ્યો, પોલીસે આટલા હજારનો દારૂ પકડ્યો, પોલીસે આટલી બોટલ દારૂ પકડ્યો. જી કિરણભાઈ. હા, હવે તમે આ જે વાત કીધી એનો જ એક પેટા પ્રશ્ન છે કે અત્યારે આ જેટલો દારૂ સર્ક્યુલેટ થયો છે એ બધા બોટલ જે છે કે બધો દારૂ મળી ચૂક્યો છે, પોલીસ એમાં આઈડેન્ટિફાઈ કરી ચૂક્યા છે કે હવે કોઈ આમાં બાકી નથી રહ્યું, એવું કંઈક પોલીસ કશું વિશ્વાસપૂર્વક કહે છે કે નથી કહેતી? વિશ્વાસપૂર્વક ઓન રેકોર્ડ છે તે હજી કંઈ કહેવામાં નથી આવતું, પરંતુ હું તમને કહી શકું છું કે આપણા સૂત્રો છે તે કહી રહ્યા હતા કે આ ગૌતમ સોલંકી છે તેના દ્વારા અંદાજિત 300 જેટલી બોટલ દારૂ છે તે બનાવવામાં આવ્યો હતો. તેમાંથી 120 પેટી જેટલે 120 બોટલ દારૂ છે તે કબજે કરવામાં આવી હતી. બાકીની 170 બોટલ છે તે હજી પકડાઈ નહોતી, પરંતુ સૂત્રો કહી રહ્યા છે કે મોટા ભાગની હવે બોટલ છે તે અત્યાર સુધીમાં પકડાઈ ગઈ છે. આજે સાંજ સુધીમાં હવે માત્ર 10 બોટલ જેટલી પકડવાની બાકી છે. સાથે જ આજે કોર્ટમાં જ્યારે તેમને આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે આરોપીઓના છે રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. 14 દિવસના રિમાન્ડ માંગતા નામદાર કોર્ટ દ્વારા 10 દિવસના રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવ્યો છે. રિમાન્ડના કારણો પણ એવા હતા કે આ ગૌતમ સોલંકી છે જેની ઉપર મુખ્ય આ જે આરોપીનો આરોપ લાગી રહ્યો છે કે તેના દ્વારા સમગ્ર કારસ્તાન થઈ રહ્યું હતું. તેના સસરાનું ઘર છે તેને ત્યાંથી 30 થી 35 કિલોમીટર દૂર આવેલું છે. ત્યાં વધેલી જે દારૂની બોટલ હતી તેના પૂઠા હતા, ઉપરના જે સ્ટીકર હતા તેનો ત્યાં સળગાવી દઈને નાશ કર્યો છે. માટે હવે એસએમસી છે તેની તપાસ પણ કરશે, સાથે જ તપાસ કરશે કે આ જે કેમિકલ છે તે ચાંગોદર ખાતેથી લેવામાં આવ્યું હતું. તો જ્યારે મિથેનોલ છે તે કોઈ પણ લાયસન્સ વગર આ મિથેનોલ મળતું નથી હોતું, તો લાયસન્સ વગર આને કેવી રીતે વેચી દેવામાં આવ્યું અથવા તો કોનો લાયસન્સ છે તે આપવામાં આવ્યું હતું તે પણ ચાંગોદર જઈને હવે તપાસ કરશે. ચાંગોદર થી ભાવનગરના વર્તેજ સુધી આ મિથેનોલ છે તે કયા ટ્રાન્સપોર્ટ મારફતે લાવવામાં આવ્યું હતું તેની તપાસ પણ પોલીસ કરશે. સાથે જ આ કેસમાં છે તે રાજ્ય બહારના લોકો છે એટલે ભાવનગર એક સ્ટેન્ડ છે તે ભોપાલ ખાતે એટલે કે એમપી ખાતે અત્યારે સ્ટેન્ડ બાય છે તે રાખવામાં આવી છે કે આ 10 દિવસના રિમાન્ડ મળ્યા છે તેમાંથી કોઈ નવા વ્યક્તિનું નામ ખુલે તો પોલીસને ત્યાં પહોંચતા વાર ન લાગે. સાથે જ દિલ્હી, હરિયાણા સહિતના વિસ્તારમાં પણ અત્યારે એસએમસી તપાસ કરી રહી છે. રાજ્યના 4 થી 5 જિલ્લામાં પણ સ્ટેટ મોનિટરિંગ સેલની તપાસ અત્યારે ચાલી રહી છે. તેવી પણ એક વાત મળી રહી હતી કે કચ્છ મુન્દ્રા ખાતેથી આ મિથેનોલ આવ્યું છે અને ભચાઉ ખાતે કંઈક મોટી માત્રામાં પકડવામાં આવ્યું છે, પરંતુ વિશ્વાસનીય સૂત્રો પાસે મળતી આ વાત છે અધિકારી દ્વારા આની હજી સુધીમાં કોઈ પુષ્ટિ છે તે કરવામાં નથી આવી. બીજું કે મૃત્યુ પામેલા છે જે પીડિત છે આમાં એમના પરિવાર સાથે તમારી વાતચીત થઈ હોય તો એ લોકો શું કહે છે? એ લોકો કોના પર દોષારોપણ કરે છે? એ તમે જો પર્સનલી વાત કરી હોય એવા કોઈ 1-2 ઇન્સિડન્ટ હોય તો એ તમે જરા કહી શકો. ચોક્કસથી તમામ જે લોકોના મૃત્યુ થયા છે તેમના ઘરના સાથે મેં વાત કરી છે, પર્સનલ વાત કરી છે. ઓન કેમેરા પણ લોકોએ ઇન્ટરવ્યુ આપ્યા છે. દોષનો ટોપલો તેઓ ભાવનગર પોલીસ ઉપર ઢોળે છે, રાજ્ય સરકારને દોષ તેઓ દઈ રહ્યા છે. તેમનું કહેવું છે કે આ પ્રકારનો દારૂ મળી રહ્યો છે જેને લઈને લોકો જીવ ગુમાવી રહ્યા છે, તે દારૂ છે તે ન મળવો જોઈએ, કારણ કે અનેક પરિવારોના માળા છે તે ઉજળી ગયા છે. હવે રક્ષાબંધન આવી રહી છે તો લોકોની એની બહેનો છે તે કહી રહી છે કે અમે કોના હાથે હવે રાખડી બાંધશું. આ કરુણ દ્રશ્યો આજે મેં મારી નજરે જોયા
છે. સાથે જ એક જે દર્દી હતા તેમનું મૃત્યુ થયું હતું, તેમનો દીકરો આવ્યો હતો, તેમની સાથે પણ મેં વાત કરી હતી ને રડતી આંખે તેને કહ્યું હતું કે મારા ફાધર છે તે મને મારતા હતા, જો દારૂ છે તે મને લેવા માટે જ મોકલતા હતા, તેને હું ન લાવી દઉં તો મને ઢોર માર મારતા હતા. આ કરુણ દ્રશ્ય છે, આ ભાવનગરની વાસ્તવિક પરિસ્થિતિ છે કિરણભાઈ. અને હવે છેલ્લો સવાલ તમને એ પૂછ્યું છું કે અત્યારે એક દર્દી ભાગી ગયા હતા એવું તમે રિપોર્ટિંગ કર્યું હતું ત્યાંથી, તો આ જે દર્દીઓ સારવાર લે પ્રોપર, તો એના માટે કોઈ આ દર્દીઓ સારવાર લે પ્રોપર દર્દીઓ સારવાર લે પ્રોપર એના માટે કશું વ્યવસ્થા કરી છે કે સારવાર પૂરેપૂરી થાય પછી જ એ અહીંયાથી વિદાય થાય, એવી વ્યવસ્થા કરી છે? એ અંગે શું કહેશો? ચોક્કસથી ભાવનગર સર્ટી હોસ્પિટલ દ્વારા ખૂબ જ સારી સારવારની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. આજે ઘટના સામે આવી હતી તે દિવસે રાત્રે 3 થી 3:30 સુધી સમગ્ર સ્ટાફ છે તે ખડે પગે હતો. રેન્જ આઈજી પણ અહીંયા સ્થળ નિરીક્ષણ કરવા માટે આવ્યા હતા. સારવાર છે તે સર્ટી હોસ્પિટલમાં મળી રહી છે. માત્ર એક અભાવ હતો, તે મેં કીધું તેમ ફોમિંગ નોઝિલ જે આ ઇન્જેક્શન છે તેનો અભાવ હતો, તે પણ આજે સાંજે મોડી રાત્રે સુધીમાં અહીંયા આવી ગયા છે ભાવનગર ખાતે. તેનો સ્ટોક પ્રાઇવેટ હોસ્પિટલને પણ જોતા હશે તો પણ આપવામાં આવશે તેવું કીધું છે. પરંતુ આજે હું તમને નવાઈની વાત એ કરીશ, એક દર્દી છે તે ભાવનગરના ટ્રોમા સેન્ટર ખાતે આવ્યો હતો. તેને ફરિયાદ હતી કે અંધાપા જેવું લાગી રહ્યું છે, સિવિયર માથામાં દુખાવો થઈ રહ્યો છે, તેને લઈને ત્યારે લાવવામાં આવ્યા. અમે તેનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો હતો કે શું તેની સાથે ખરેખર ઘટના થઈ છે. ત્યારે કેમેરા જોઈને તે ડરી ગયા હતા અને ભાગવાનો સર્ટી હોસ્પિટલમાંથી તેને પ્રયત્ન કર્યો હતો. પરંતુ ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશનના અધિકારી છે દીપક ઉનડકર, તેમના દ્વારા તેને રોકી દેવામાં આવ્યો હતો કે પોલીસ દ્વારા કોઈ પગલા ભરવામાં નહીં આવે, સૌ પ્રથમ તમે તમારી સારવાર કરાવી લો, અને તેને મનાવીને મોકલવામાં આવ્યો હતો. તેની સાથે અમે વાત કરી ત્યારે તેણે કહ્યું હતું કે હું ભાવનગરથી સાણંદ ખાતે ગયો હતો ને સાણંદ ખાતેનું જે એસટી બસ સ્ટેન્ડ છે ત્યાંથી તેમણે માત્ર 300 રૂપિયામાં દારૂની બોટલ છે તે ખરીદી હતી અને 3 થી 4 મિત્રોએ ત્યાં દારૂ છે તે તેમના દ્વારા પીવામાં આવ્યો હતો તેવો તેમણે આક્ષેપ કર્યો હતો. અને ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા મોટા મોટા લોકોને મંજૂરી આપવામાં આવે છે, અમે મજૂર વર્ગ છીએ તો અમારે પણ સાંજ પડે દારૂની જરૂર પડતી હોય છે, તો અમને મંજૂરી કેમ નથી આપવામાં આવી? આમ એક તરફ આવી પણ લોકો છે તે માંગ છે તે કરી રહ્યા છે. પહેલો સવાલ કે આરોપીઓ જે છે એમનું પણ મેડિકલ ચેકઅપ થઈ રહ્યું છે, એમને પણ મેડિકલ ચેકઅપ માટે લાવી રહ્યા છે, એવી કઈક વાત છે? હા જી ચોક્કસથી આરોપીઓ છે તેનું મને જ ખ્યાલ છે ત્યાં સુધી મોડી રાત્રે ગઈકાલે જ આ તેમનું મેડિકલ ચેકઅપ છે તે કરાવી લેવામાં આવ્યું છે. સાથે જ આજે હવે તેમના રિમાન્ડ મંજૂર થયા છે એટલે થોડી કલાકોમાં જ જે 13 આરોપીઓ છે તેને અહીંયા લઈને આવવામાં છે અને તેમનું છે તે મેડિકલ ચેકઅપ છે તે અત્યારે કરાવવામાં આવશે. ત્યારબાદ તેમાં રિમાન્ડ તેમની છે તે શરૂઆત થશે અને પોલીસ એક પછી એક ડુંગળીના જેમ પડળો ખોલે તેમ તેમની પાસેથી નવા ખુલાસાઓ છે તે કરી શકે છે. એસએમસીના જે એસપી છે મયુરસિંહ ચાવડા તે અત્યારે ખૂબ જ એક્શન મોડમાં છે. તેઓ છે તે આ કેસની તમામ તપાસ છે તેમણે સંભાળી લીધી છે. રાજ્ય સરકારે ભાવનગર પોલીસ પાસેથી આ રિપોર્ટ છે તપાસ છે તે આંચકી લીધી હતી અને તેમને સોંપી દેવામાં અત્યારે આવી છે. તેઓ હવે નવી તપાસનો દોર તેમણે સંભાળી લીધો છે અને તેઓ પણ હવે તપાસ કરવા માટે જઈ રહ્યા છે. પરંતુ એક વાત હું તમને કિરણભાઈ ચોક્કસથી કહી દઉં કે 2022માં આ ભાવનગર પોલીસની રેન્જમાં આ બીજો લઠ્ઠાકાંડનો બનાવ બન્યો છે. ભાવનગરના પોલીસનું નામ છે તે આમાં ઉછળ્યું છે, બદનામ થયું છે, સાથે જ સમગ્ર ગુજરાતને પણ કાળો ડાઘ લાગે તેવી આ ઘટના ઘટી છે. તેને લઈને પણ અનેક લોકો છે આ ઘટનાને વખોડી રહ્યા છે. આજે પણ આમ આદમી પાર્ટીના નેતા છે ગોપાલ ઇટાલિયા, તેઓ પણ અહીંયા આવી પહોંચ્યા હતા અને રાજ્ય સરકાર ઉપર અનેક ગંભીર આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવ્યા હતા. ગઈકાલે પણ શહેર કોંગ્રેસ દ્વારા એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, તેના દ્વારા પણ અનેક આક્ષેપો છે તે તેમની ઉપર કરવામાં આવ્યા હતા. એટલે કહી શકાય કે ભારોભાર રોષ છે તે પ્રગટી રહ્યો છે. મૃત્યુ આંક છે તે વધી શકે છે તેવી પૂરેપૂરી સંભાવના છે. ઓફ ધ રેકોર્ડ હું તમને અત્યારે આંકડો કહું તો 11 દર્દીઓના મોત થયા છે. તેમની નામજોગ વિગત નવજીવન ન્યૂઝ પાસે છે. સરકાર દ્વારા એટલે કે ભાવનગર કલેક્ટર દ્વારા 7 લોકોના મૃત્યુ થયા હોવાની સત્તાવાર જાહેરાત છે તે કરી દેવામાં આવી છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે 39 થી વધુ લોકો છે તે સારવાર હેઠળ છે. હવે બાકીના જે અત્યારે લોકો છે તે ગંભીર હાલતમાં ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ તેઓની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. તેમનો જીવ બચી જાય તે અત્યારે પ્રથમ પ્રાથમિક માહિતી છે. તેની લઈને પણ મહેનત છે તે અત્યારે ડોક્ટરો દ્વારા પણ કરવામાં આવી છે. તમામ ભાવનગરના જે ડોક્ટરો છે આઈએમએ દ્વારા એટલે કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા પણ તમામ ડોક્ટરોને આને લઈને શું સારવાર કરવી, કેવી રીતે સારવાર કરવી તેની પણ જાણકારી છે તે આપી દેવામાં આવી છે અને તે જ રીતે તમામ લોકોની અત્યારે સારવાર છે તે અત્યારે ચાલી રહી છે. પરંતુ એક વાત તમને
તમને ચોક્કસથી કહેવા માંગુ છું કે આવનારા કલાકોમાં ભાવનગર પોલીસ માટે કહી શકાય કે અગત્યના છે, કારણ કે ભાવનગર પોલીસમાં મોટો ફેરફાર છે તે આવનારા કલાકોમાં થવા જઈ રહ્યો છે તેવું અમારા સૂત્રો છે તે કહી રહ્યા છે. કયા પ્રકારની હવે છે તે ફેરફાર થશે, કેવા ફેરફાર થશે, કેટલા લોકો ઉપર પગલા ભરવામાં આવશે તે તો હવે જ્યારે રાજ્ય સરકાર નક્કી કરશે, રાજ્ય સરકાર જ્યારે બદલી નાખે, સસ્પેન્શનના ઓર્ડર કાઢશે ત્યારે જ ખબર પડશે. જો આ પ્રકારમાં ભાવનગર પોલીસે પહેલા જ છે તે ધ્યાન રાખ્યું હોત તો આ લઠ્ઠાકાંડ જરૂરથી ન થયો હોત, તેને છે તે કાબુમાં લઈ શકાય હોત તેવી પણ ચર્ચા ચાલી રહી છે કે હજુ થોડા દિવસ પહેલા જ્યારે લઠ્ઠાકાંડ થયો ત્યારે એક ઉચ્ચ પોલીસ અધિકારીએ ભાવનગર એસપી ઓફિસમાં પોલીસ અધિકારીઓ અમુક છે તેને બોલાવવામાં આવ્યા હતા અને ખરા અર્થમાં તેમને છે તે મોટા અવાજે તેમને ખીજાયા હતા કે તમારા ધંધા છે તે બંધ કરી દેજો, નહીતર ચહેરા નિશાન ભરાઈ જાય તેવી કાર્યવાહી હું તમારી સામે કરીશ. ચહેરા નિશાન એટલે કે કોઈ આરોપીને છે જ્યારે ધરપકડ કરવામાં આવતી હોય છે ત્યારે તેના ચહેરાના ફોટો છે તે પાડવામાં આવતો હોય છે, ફિંગરપ્રિન્ટ એટલે કે નિશાન છે તે લેવામાં આવતા હોય છે. એટલે એસપી દ્વારા પણ ગંભીર રીતે ખીજાવવામાં આવ્યા હતા કે ચહેરા નિશાન છે તે હું તમારા ભરી દઈશ, પરંતુ ભાવનગર એસપી નું જાણે કે નસીબ જ કંઈક ઊંધું ચાલી રહ્યું હશે અને આ લઠ્ઠાકાંડની ઘટના થઈ. એથી મહત્વની એક વાત છે તે કરવાની રહી ગઈ છે કે આ લઠ્ઠાકાંડ જ્યારે 18 તારીખે બહાર આવ્યો ત્યારે ભાવનગરમાં છે તે વહેલી સવારે વર્તેજ પોલીસ સ્ટેશન નીચે જ છે તે એક ગામમાં મોડી રાત્રે જુગાર રમાઈ રહ્યો હતો ને જ્યારે જુગાર રમાયો હતો ત્યારે રાત્રે 2 થી 2:30 વાગ્યાના સુમારે છે અમુક તત્વો છે અથવા તો કોઈ પોલીસ કર્મચારી છે તે હજી ડિટેક્ટ નથી થયું કે કોણ હતું. 3 લોકો બાઇક ઉપર આવે છે અને પોલીસ એવું કરે છે ને કહે છે કે ઊભા ન થતા ત્યારે ભાગાભાગી થઈ છે અને 4 લોકો છે ત્યાં ખુલ્લા કૂવામાં પડ્યા હતા. તેમાં 3 લોકો છે તે મોતને ભેટ્યા હતા અને એક વ્યક્તિ છે કેવલ સાંગો તરીકે તેને ઓળખવામાં આવે છે. તે વ્યક્તિ આ હવે જે બપોર પછી જે આ લઠ્ઠાકાંડ થાય છે તેમાં હવે આરોપી બન્યો છે. જે એક વ્યક્તિ બચી ગયો હતો તો હવે તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે કે રાત્રે જે આ લોકો આક્ષેપ લગાવી રહ્યા હતા કે પોલીસ દ્વારા જે રેડ કરવામાં આવી હતી તો શું આ પોલીસનો બાતમીદાર નહોતો ને, તેને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. તો આભાર યશપાલસિંહ તમારો. તમે ત્યાં સતત 3 દિવસથી રિપોર્ટિંગ કરી રહ્યા છો. યશપાલસિંહ નું કેવું એવું છે કે કોઈ પણ દુર્ઘટના છે એ તમે જો કાળજી રાખો તો સરકાર ટાળી શકે છે, પોલીસ ટાળી શકે છે. આ પણ ટળી શકી હોત, પણ હવે ઘટના બની ચૂકી છે અને તેનું રોજબરોજનું રિપોર્ટિંગ છે એ ગ્રાઉન્ડ પરથી યશપાલસિંહ કરી રહ્યા છે. સતત નવજીવન ન્યૂઝ પર અમે અપડેટ આપતા રહીશું આ ઘટના અંગે. અત્યારે મને રજા આપશો. કિરણભાઈ, હેલો. એક મિનિટ હું આપને રોકવા લાગીશ. આજે આક્ષેપો લાગી રહ્યા છે તે માત્ર આક્ષેપો છે કે તે છે તે નહોતું. હું તમને અત્યારે સીધા દ્રશ્યો છે તે અત્યારે બતાવવા માંગુ છું કે ભાવનગર ખાતે અત્યારે આ લોકોનું મેડિકલ ચેકઅપ કરાવવા માટે આજે તમામ જે આરોપી છે તેને અત્યારે લઈને આવી રહ્યા છે. તેના અત્યારે સીધો પણ આપણે દર્શકોને થોડા વિઝ્યુઅલ પણ બતાવી દઈશું કે તમામ આરોપીને એસએમસી ના વડા છે સહિતના એસએમસી ના જે અધિકારીઓ છે તે અત્યારે અહીંયા લઈને પહોંચ્યા છે. તેના સીધા દ્રશ્યો છે તે અત્યારે જોઈ રહ્યા છે. આપણે વાત કરી હતી કે મેડિકલ ચેકઅપ માટે છે તે આરોપીને લઈને અહીંયા લાવવામાં આવી શકે છે અને તમામ લોકોને લઈને અત્યારે અહીંયા છે તે પોલીસ પહોંચી છે. મોટી સંખ્યામાં પોલીસનો કાફલો છે તે અત્યારે અહીંયા પહોંચી ચુક્યો છે અને આ જે આરોપી છે 13 જેટલા તેમનું મેડિકલ ચેકઅપ છે તે અત્યારે કરવામાં આવશે. આ એ જ આરોપીઓ છે, આ એ જ મોતના સોદાગરો છે કે ડુપ્લિકેટ દારૂ છે તે તેમના દ્વારા છે તે પીરસવામાં આવ્યો હતો, જેને લઈને નિર્દોષ લોકોના જીવ છે તે ગુમાવ્યા છે. પોલીસ પણ કાફલો છે તે મોટી સંખ્યામાં અત્યારે અહીંયા ખડકી દેવામાં આવ્યો છે. આરોપીઓ છે તમામ છે તેને લઈને અત્યારે આવ્યા છે અને તેમનું મેડિકલ ચેકઅપ છે તે થશે. ત્યારબાદ આ લોકો પોલીસ દ્વારા છે તે રિમાન્ડનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવશે. આ એક્સક્લુઝિવ લાઈવ દ્રશ્યો અત્યારે માત્ર નવજીવન ન્યૂઝ છે તે કવર કરી રહ્યું છે અને દર્શક મિત્રો સુધી લઠ્ઠાકાંડને લઈને પળે પળની માહિતી છે તે દર્શકોને પહોંચી શકે. શું થઈ રહ્યું છે આ તપાસમાં, કેવી રીતે તપાસ થઈ રહી છે, કે કઈ રીતે તપાસ થશે, હવે કેવી રીતે આગળ છે તે પોલીસ તપાસ કરવાની છે તેની પણ માહિતી છે તે નવજીવન ન્યૂઝ છે તે પળે પળની માહિતી છે તે આપતું રહેશે. ભાવનગર પોલીસ અત્યારે છે તે અંદર ગાડીમાં છે કે લોકોને છે તે મોહરા છે તે પહેરાવી રહી છે, એટલે કે કાળું જે કપડું છે તે પહેરાવી રહી છે. ત્યારબાદ આ તમામ લોકોને અહીંયાથી છે તે ઉતારવામાં આવશે. તમે તેના સીધા દ્રશ્યો છે તે અત્યારે અહીંયા જોઈ રહ્યા છો. અત્યારે જે આ આરોપી છે તેને મેં કહ્યું તેમ મોટી માત્રામાં પોલીસ સ્ટાફ છે તેને લઈને આવ્યા છે. આરોપીઓ છે હજુ તેમના ઉપર આરોપ છે તેઓ પણ તેના મોઢા છે તે સંતાડી રાખ્યા છે. તેઓ લોકોને ખબર નથી કે અમે જે આ કાંડ કર્યો છે તે કેટલો
ગંભીર આ કૃત્ય કરવામાં આવ્યું છે, જેને લઈને ભાવનગર શહેરથી લઈને ગાંધીનગર સુધી હાહાકાર તો મચ્યો છે અને ભાવનગરથી લઈને ગાંધીનગર સુધી આ જે ઘટના છે તેને હાહાકાર મચાવતા આ જે લઠ્ઠાકાંડ છે તે જેટલો ગાજો છે તેટલો જ ઉચ્ચ પોલીસ અધિકારીઓના પગ નીચે છે ત્યાં વરસવાનો છે. અનેક હજી ઉચ્ચ અધિકારીઓ ઉપર પણ આના પગલા છે તે મેં કહ્યું તેમ લેવા જઈ રહ્યા છે તેવું પણ નવજીવન ન્યૂઝના સૂત્રો છે તેમની પાસેથી અમને મળી રહ્યું છે. જી કિરણભાઈ. હા, તો યશપાલસિંહ, તમે માહોલ સર્ટી હોસ્પિટલનો માહોલ બતાવજો. હું મારા કેમેરામેન ને કહી રહ્યો છું, આ સર્ટી હોસ્પિટલનો તમે અત્યારે માહોલ છે તે જોઈ રહ્યા છો. આ આરોપીને અહીંયા લઈને આવવામાં આવ્યા છે તેવી લોકોને ખબર પડતા અહીંયા જે હાજર જે દર્દીઓ છે તેમના સગાવાલાઓ છે તેઓ પણ અત્યારે અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. ટોળે ટોળા છે તે અહીંયા ઉમટી પડ્યા છે. તેના સર્ટી હોસ્પિટલના લાઈવ દ્રશ્યો અત્યારે આપ નિહાળી રહ્યા છો. જી કિરણભાઈ. તો યશપાલસિંહ, તમે જે કઈ અત્યારે રિપોર્ટિંગ કરી રહ્યા છો, તમે અત્યારે ત્યાં આ લોકોને બહાર લઈ જશે, એક એક કરીને લઈ જશે, સામટા લઈ જશે, કેવી રીતે આગળ વધવાના છે? ચોક્કસથી પોલીસ માટે સરપ્રાઈઝ જેવું છે. પોલીસ અત્યારે છે આરોપીને બહાર નથી કાઢી રહી. તેને નહીં ખબર હોય કે મીડિયા અહીંયા ઉપસ્થિત છે, માટે અત્યારે પોલીસ છે તે ટાઈમ કાઢી રહી છે. આરોપીને તમે મારી પાછળ જોઈ રહ્યા છો અત્યારે બહાર કાઢવામાં નથી આવતા, કારણ કે મીડિયા કર્મીઓ છે તે અહીંયા ઉપસ્થિત છે. માટે આરોપીને વેઇટ એન્ડ વોચ કરી રહ્યા છે કે આરોપીને અત્યારે બહાર નહીં કાઢે તેવું લાગી રહ્યું છે મને. હું જયારે આ ઘટના જોઈ રહ્યો છું ત્યારે તમામ પત્રકારો છે તેઓ પણ અત્યારે અહીંયા આવી ગયા છે અને આ કવરેજ કરવા માટે, કારણ કે આ ઘટના છે તે કોઈ નાની ઘટના નથી. ભાવનગર પોલીસને લાંછન લગાવનારી ઘટના છે. ભાવનગર પોલીસને કાળો ડાઘ લાગે તેવી આ ઘટના છે. રાજ્ય સરકારનું પણ નામ આમાં ખૂબ જ બદનામ થયું છે. ભાવનગર પોલીસને મેં હજી કહી રહ્યો છું કે એટલું નામ બદનામ થઈ રહ્યું છે કે ભાવનગરના અધિકારીઓએ પેલા જો આ ઘટનાનું ધ્યાન રાખ્યું હોત તો આ પ્રકારની ઘટના છે તેને નાથી શકાય હોત. કોના દ્વારા આ પ્રકારની મંજૂરીઓ છે તે આપવામાં આવે છે? મેં કહ્યું તેમ એક બેક રાઇડર અધિકારી છે, તે અધિકારી કોણ છે તેને લઈને પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. આ યશપાલસિંહ, આ ભીડ અચાનક મને લાગે છે કે જે હોસ્પિટલમાં છે એ બધા, હા, હોસ્પિટલમાં ભીડ બતાવીશ. તમે જો ખાલી દ્રશ્યમાં જોશો કેટલી ભીડ ઉમટી ગઈ છે માત્ર 5 જ મિનિટમાં. લોકોમાં પણ ભારોભાર અત્યારે રોષ છે, તેને લઈને આટલી મોટી સંખ્યામાં ભીડ છે તે અત્યારે અહીંયા ઉમટી છે. તેના દ્રશ્યો મારા કેમેરામેન છે, મારા સહયોગી છે તે બતાવી રહ્યા છે. અત્યારે આમની સિક્યુરિટી પણ રાખી હશે, એ તમે જરા પોલીસ કેટલી છે એ તમે જો દાખવી શકો. મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ રાખવામાં આવ્યા છે. જે આરોપીને હવે બહાર કાઢવામાં આવી રહ્યા છે, કાગળની કામગીરી થઈ ચૂકી છે. તેમને અત્યારે નિર્ણય લીધો છે કે હવે બહાર કાઢી રહ્યા છે. તે તમે હવે દ્રશ્યો જોજો. એક પછી એક જે આરોપીઓ છે તેમને અત્યારે બહાર લઈને આવવામાં આવશે અને પછી સીધું ટ્રોમા સેન્ટરમાં તેનું મેડિકલ ચેકઅપ છે તે પણ કરાવવામાં આવશે. પોલીસ દ્વારા પણ અત્યારે જો પબ્લિક છે તેને આઘી ખસેડવામાં આવી રહી છે, કારણ કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પણ પબ્લિકને છે તે પાછી અત્યારે ધકેલવામાં આવી રહી છે. થોડી જ વારમાં મોટી સંખ્યામાં બીજો પણ પોલીસનો કાફલો છે તે પણ અહીંયા પહોંચી જશે, કારણ કે આરોપીને લઈને આવવામાં આવ્યા છે તેવી અત્યારે વાત છે તે વાયુ વેગે પણ અત્યારે ફેલાઈ જશે. કોઈ રોષનો ભોગ છે તે ન બની શકે, કારણ કે જે પરિવારે પોતાનો દીકરો ખોયો હોય, જે પરિવારે પોતાનો ભાઈ ખોયો હોય, જે માએ પોતાનો લાડકવાયો ખોયો હોય, તેની પરિસ્થિતિ તો તે પરિવાર જ જાણતો હશે કે આ લઠ્ઠાકાંડને લઈને પોતાના પરિવારના એક સ્વજનને ગુમાવવાનો વારો આવ્યો છે. એટલે પરિવારના જે લોકો છે તેમાં રોષ છે તે ચોક્કસથી હોય જ શકે. અહીંયા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ આવ્યા હશે, એમાં કોણ કોણ છે એ જરા માહિતી આપી શકો તો તમે? ઉચ્ચ અધિકારીમાં અત્યારે નીલમબાગ પોલીસ સ્ટેશનના જે પીઆઈ છે દીપક ઉનડકર સાથે જ તેનો નીલમબાગ પોલીસ સ્ટેશનનો સ્ટાફ છે, એલસીબી નો સ્ટાફ છે, એસઓજી નો સ્ટાફ છે, તે સ્ટાફ પણ અત્યારે અહીંયા જોડાયો છે. તે પોલીસ કોન્સ્ટેબલો છે, હેડ કોન્સ્ટેબલો છે, તે પણ તેની સાથે છે તે અત્યારે આવ્યા છે અહીંયા સર્ટી હોસ્પિટલ ખાતે. પરંતુ ચોક્કસથી કહી શકું કે સર્ટી હોસ્પિટલના માહોલમાં અત્યારે ચોક્કસથી ગરમાવો આવ્યો છે. તે નવજીવન ન્યૂઝ છે તે લાઈવ દ્રશ્યો અત્યારે દેખાડી રહ્યા છે. થોડી જ મિનિટોમાં છે તે હવે આરોપીને છે તે બહાર કાઢવામાં આવશે અને ત્યારબાદ તેનું મેડિકલ ચેકઅપ છે તે કરાવવામાં આવશે. યશપાલસિંહ, બીજું એક તમને પૂછવું હતું કે આમાં નેશનલ મીડિયામાં પણ આ મુદ્દો જગ્યો છે. અત્યારે બધી જ નેશનલ મીડિયામાં ભાવનગરના લઠ્ઠાકાંડના ન્યૂઝ આવી રહ્યા છે.
તો જી. નેશનલ મીડિયા પણ ત્યાં કોઈક આવ્યું છે, એની કઈ માહિતી આપી શકો તો તમે? જી, આજે એ પત્રકાર- સવારથી જ વહેલી સવારથી જ ગુજરાતભરના જે પત્રકારો છે તે ભાવનગર ખાતે ઉમટી પડ્યા હતા, કારણ કે આ મુદ્દો છે આ ત્રીજા દિવસે પણ સતત લોકોના મોત થઈ રહ્યા છે, ત્રીજા દિવસે પણ સતત લોકો છે તે સારવાર લેવા માટે આવી રહ્યા છે. તેને લઈને આ મુદ્દો હવે ખાલી ભાવનગર પૂરતો સીમિત નથી રહ્યો, સમગ્ર ગુજરાતમાં આ મુદ્દો છે તે હવે નેશનલ મુદ્દો બની ગયો છે. એટલે ઇલેક્ટ્રોનિક મીડિયાના લોકો હોય, પ્રિન્ટ મીડિયાના જે પત્રકારો છે તે પણ અહીંયા મોટી સંખ્યામાં પહોંચ્યા છે. અહીંયા સ્થાનિક લોકો ઉપસ્થિત છે, તેની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. દાદા, શું કહેશો? ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો છે. હા, સમાચાર મળ્યા છે. અચ્છા, કોઈ ખબર નથી. અચ્છા, સમાચાર મળ્યા એટલે અહીંયા હોસ્પિટલે જોવા. આ લઠ્ઠાકાંડ થયો છે, અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. શું કહેશો તેને લઈને? આપ નાગરિક તરીકે આપ શું કહેવા માંગો છો? નાગરિક તરીકે તો આ લોકોને વ્યસન હતું એના હિસાબે કઈ ભૂલ કરી હોય એવું અનુસાર અન્ય પણ એક વ્યક્તિ છે, શું કહેશો? અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે આ લઠ્ઠાકાંડને લઈને. જીવ ગુમાવ્યા એ બહુ દુઃખજનક વાત છે. તો આ વસ્તુ ભાવનગર ની અંદર ન થવી જોઈએ એવું ગુમાવ્યું. અચ્છા, અન્ય લોકો પણ છે, તેમને પણ પૂછીશું. શું કહેશો પહેલા? આ પ્રકારના જે અત્યારે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, તમે પણ આ દ્રશ્યો જોવા માટે આવ્યા છો. અચ્છા, તો તમે સાંભળ્યા એમ લોકોમાં પણ ભારોભાર રોષ છે. લોકો બોલવાથી પણ અમુક લોકો ભાગી રહ્યા છે. લઠ્ઠાકાંડના એ કયા રાક્ષસો છે, કયા આરોપી છે, તેને જોવા માટે પણ લોકો છે તે અહીંયા ઉમટી પડ્યા છે. જી હા, મારા કેમેરામેન છે તે હવે તમને સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે. પોલીસ અધિકારી પીઆઈ દીપક ઉનડકર પણ અહીંયા પહોંચ્યા છે. તમામ લોકોને અત્યારે સાઈડમાં ખસવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે, કારણ કે આરોપીને હવે બહાર છે તે કાઢવામાં આવી રહ્યા છે. તેના તમે અત્યારે સીધા દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો. આ જે દ્રશ્યમાં જે મોઢા ઉપર જે ઢાંકેલું છે તેમાં આ જે ગૌતમ સોલંકી છે, જેની ઉપર આક્ષેપ લાગી રહ્યો છે, તે આરોપી પણ આમાં છે. તેને પણ અત્યારે પોલીસ છે તે લઈને આવી છે અને તેમનું પણ મેડિકલ છે તે અત્યારે અહીંયા કરવામાં આવશે. તમે તેના મારા કેમેરામેન છે તે અંદરથી તમને એના દ્રશ્યો છે તે બતાવી રહ્યા છે. હા, ખાલી આ રેન્જમાં આવી જાઓ. આમાં કેમેરો લઈ. યસ સર, જી હા. પોલીસ દ્વારા અત્યારે તમે જોઈ રહ્યા છો કેમેરામેનને હટાવવામાં આવી રહ્યા છે. શા માટે પોલીસ અધિકારી છે ભલગરિયા છે તે મારા કેમેરામેનને હટાવી રહ્યા છે? આ પ્રકારનું શા માટે તેમને કરવું પડે છે? ભાવનગર પોલીસનું નામ શું વધારે બદનામ ન થાય તે માટે પોલીસ અધિકારીઓ દ્વારા જે પત્રકારોને અત્યારે અહીંયા અટકાવવામાં આવી રહ્યા છે તે તેના સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. ભાવનગરનો કાળો ડાઘ લાગે તેવી તો ઘટના છે. પત્રકારોને અટકાવવા કરતા જો આ જે બુટલેગરો છે તેને અટકાવ્યા હોત તો ભાવનગર પોલીસનું નામ છે તે બદનામ ન થયું હોત. ચોક્કસ હું તેવું પણ કહેવા માંગુ છું. તેને તમે સીધા દ્રશ્યો છે તે અત્યારે ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતેથી તમે અત્યારે જોઈ રહ્યા છો. બીજા જે આરોપી છે તેમને પણ હવે થોડી વારમાં જો અત્યારે બહાર કાઢવામાં છે તે આવી રહ્યા છે. તેના પણ સીધા લાઈવ દ્રશ્યો છે કે કિરણભાઈ આપણે બતાવી રહ્યા છે દર્શકોને. જી, હવે તમે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો. જે અન્ય આરોપીઓ છે તેમને પણ અત્યારે છે તે પકડીને અહીંયા લાવવામાં આવી રહ્યા છે. એક પછી એક આરોપીઓ છે તે પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે અત્યારે અહીંયા લાવવામાં આવી રહ્યા છે. કોઈ અઘટિત ઘટના ન બને તેને લઈને પણ મોટી માત્રામાં પોલીસનો બંદોબસ્ત છે તે અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે. અને તમામ જે આ લોકો છે તે ઝડપાયા છે, પકડાયા છે પોલીસ દ્વારા. એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તે 13 લોકોનું હવે મેડિકલ કરવા માટે અહીંયા લઈને આવવામાં આવ્યા છે. આગામી સમયમાં આ કેસના શું નવા અપડેટ હશે, શું નવી ઘટના ઘટે છે તેની પળે પળની અપડેટ છે તે નવજીવન ન્યૂઝ આપને આપતું રહેશે. માટે નવજીવન ન્યૂઝની ચેનલની સાથે આપ જોડાયેલા રહેજો. તો યશપાલ ગ્રાઉન્ડ ઉપર છે અને સતત એ અપડેટ આપી રહ્યા છે. અત્યારે મને ને યશપાલને રજા આપશો. યશપાલ હજુ પણ ગ્રાઉન્ડ પર છે. એ જે કઈ નવી અપડેટ આવશે એ તમને આપતા રહેશે. નવજીવન વતી મને ને યશપાલને રજા આપશો. અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.